આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર નિહલ ઠક્કર વાંચે છે. નમસ્કાર. ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા મહિલાઓના સશક્તિકરણ માટે અલગ અલગ પ્રવૃત્તિઓ, જેમાં ખાસ કરીને મહિલા આત્મનિર્ભર બને તે માટે જાગૃતિ શિબિર, લોન મેળા, સ્વરોજગાર મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. આ ઉપરાંત જિલ્લામાં મહિલાઓને લોન મળે તે માટે ભુજ ખાતેની મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. લોન ઇચ્છુક મહિલાઓએ કચેરીનો સંપર્ક સાધી અને ફોર્મ ભરવાનું રહેશે અને વહેલા તે પહેલાના ધોરણે લોનની કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવની રાવલે વધુમાં આ મુજબ જણાવ્યું હતું. તો બેનને લોન મળે અને બેન આત્મનિર્ભર બને એના માટેથી જે છે કાર્યવાહી છે આર્થિક વિકાસ નિગમ દ્વારા થતી હોય છે અને દરેક જિલ્લાઓમાં અલગ અલગ ટાર્ગેટ આપેલા હોય છે અને આપણા કચ્છ જિલ્લા માટે જે લોન જે છે જે બહેનોને મળે એમ છે એનો 16નો ટાર્ગેટ છે. તો આ 16 ફોર્મ જે છે એ આપણી મહિલા અને બાળ અધિકારીની કચેરીમાંથી મળશે. ખાસ કરીને આ લોન માટે કોણ એપ્લાય કરી શકે? તો હવે 18 થી લઈ અને 65 વર્ષની ગુજરાતના કોઈ પણ બેન છે એના માટે અરજી કરી શકે છે અને લોનની રકમ છે એ 2 લાખ સુધીની છે. તો જનરલ કેટેગરી છે એને 30% છે, અનુસૂચિત જાતિ અને જનજાતિની જે મહિલાઓ છે એમને 35% છે અને વધુમાં વધુ 70,000 અને ખાસ કરીને વિધવા મહિલા હોય અને અથવા તો અપંગ હોય તો એમના માટે 40% જેટલી સબસિડી છે એ આર્થિક વિકાસ નિગમ દ્વારા છે એ આપવામાં આવશે અને વધુમાં વધુ 80,000 રૂપિયા. ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવવા ખેડૂતોએ www.ikhedut.gujarat.gov.in પર જિલ્લાવાર અરજી કરવાની રહેશે. ખેડૂતોએ ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓના ઘટકો જેવા કે ખેત ઓજાર, એગ્રો સર્વિસ પ્રોવાઇડર, પાક મૂલ્ય વૃદ્ધિ, ફાર્મ મશીનરી બેંક, મિલેટ પ્રોસેસિંગ યુનિટ, તાડપત્રી, પાક સંરક્ષણ સાધનો, પાવર સંચાલિત પંપ સેટ્સ, સોલાર પાવર યુનિટ, વોટર કેરિંગ પાઇપલાઇન અને મલ્ટીપર્પઝ ટૂલબાર માટે આઈ ખેડૂત પોર્ટલ 7 દિવસ માટે ઓનલાઈન અરજીઓ મેળવવામાં ખુલ્લું મૂકવામાં આવશે. કચ્છ સહિત રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગરમાં જિલ્લાના ખેડૂતો આગામી તારીખ 21 થી 27 સપ્ટેમ્બર સુધી સવારે 10:30 વાગ્યાથી સહાય મેળવવા માટે પોર્ટલ ઉપર અરજી કરી શકશે. ખેતીવાડીની યોજના હેઠળ લાભ મેળવવા માંગતા હોય તેવા ખેડૂત મિત્રોને અરજી કરવા કચ્છ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. ભુજ તાલુકાના પચ્છમ વિસ્તારમાં આવેલા રતડિયા, ધોરાવર, જામકુનરિયા, જુણામાં પશુપાલન વિભાગ દ્વારા પશુઓને રસીકરણ કરવામાં આવ્યું હતું. ચોમાસાની ઋતુ દરમિયાન પશુઓમાં થતા ખરવા મોવાના રોગચાળાને અટકાવવા માટે આ 4 ગ્રામ પંચાયતમાં 5,000 જેટલા પશુઓને રસીકરણ કરાયું હતું. આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં માલધારીઓ વસે છે અને મુખ્ય વ્યવસાય તરીકે પશુપાલકો છે. પશુઓમાં થતા આ રોગને અટકાવવા માટે સમયાંતરે પશુપાલકો દ્વારા રસીકરણ કરાવવું જરૂરી હોવાનું પશુ તબીબોએ જણાવ્યું હતું. અબડાસા તાલુકાના તેરા ગામે સતરગામનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 1058 અરજીઓ જુદા જુદા કામો માટે આવી હતી, જેની 100% કામગીરી કરાઈ હતી. 388 રસીકરણ, 257 હેલ્થ વેલનેસ, ડાયાબિટીસ અને બીપીની ચકાસણી સાથે મેડિસિન સારવાર, 182 રાશન કાર્ડ ધારકોને ઈ-કેવાયસી, 151 આધાર કાર્ડ, 54 રાશન કાર્ડ પ્રક્રિયા, 30 કુંવરબાઈનું મામેરું સહાય યોજના, વિધવા સહાય 8, પશુઓની ગાયનેકોલોજીકલ સારવાર 7 સહિત અલગ અલગ અરજીઓનો નિકાલ કરાયો હતો. આ સેવા સેતુમાં તેરા, બારા, સુજાપર, ગુડથર, આશાપર, લાખણીયા, પાટ, બીટા સહિતના ગ્રામજનોએ લાભ લીધો હતો. સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા થીમ સાથે સમગ્ર દેશમાં સ્વચ્છતા હી સેવા અભિયાન 2024નો શુભારંભ કરવામાં આવ્યો છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા આ અભિયાન તેમજ નિર્મળ ગુજરાત 2.0 ને સાંકળી લઈને તારીખ 31 ઓક્ટોબર સુધી સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત આજરોજ કચ્છ જિલ્લામાં યોગના માધ્યમથી સ્વચ્છતા હી સેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. નાગરિકો સ્વચ્છતાની મહત્તા સમજીને આસપાસ સ્વચ્છતા જાળવે તે હેતુથી કાર્યરત આ અભિયાન હેઠળ જિલ્લાભરમાં વિવિધ ગામોની શાળામાં આજરોજ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી તારીખ 21 સપ્ટેમ્બરના ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ ડે તરીકે વિશ્વ કક્ષાએ મનાવવામાં આવે છે. ભારત સરકારના વન, પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ વિભાગ દ્વારા બીચ સફાઈના કાર્યક્રમ માટે કચ્છના માંડવી તથા ભાવનગર જિલ્લાના હાથબના દરિયાકિનારાની પસંદગી કરવામાં આવેલ છે. કચ્છ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ હસ્તકના રસ્તાઓની લંબાઈ પૈકી ભારે વરસાદ બાદ આસફાલ્ટ પેચવર્કની જરૂરિયાતવાળા રસ્તાઓમાં પેચવર્કની કામગીરી પ્રગતિમાં છે. વાહન ચાલકોને કોઈપણ પ્રકારની સમસ્યા ન સર્જાય તે માટે રસ્તાઓને પૂર્વવત કરવામાં આવી રહ્યા છે, જેમાં આદિપુર, ભદ્રેશ્વર, મુન્દ્રા રોડ, ભુજ મુન્દ્રા રોડ તથા સુખપર એપ્રોચ રોડ પર આલ્ફાસ્ટ
પેચવર્કની કામગીરી કરવામાં આવી રહી છે. તો આ સાથે સમાચાર પૂરા થયા. નમસ્કાર.